તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો ગાઈસ આજે હવે જો અહીં ખેતરમાં આવ્યા છે અને અહીં જુઓ આ હવે બધો મકાઈ અને તુવેર બધું ઉગી ગયું છે અને જો વરસાદ પડવા જેવું પણ થયું છે. તો આજે હવે એકદમ થોડા થોડા છાંટા પણ પડે છે. જો આ એક લાઈન મકાઈની, એક તુવેરની એમ કરીને કર્યું છે. એ તો જે લોકોએ બ્લોગ જોયો હશે એમને ખબર હશે. જે વખતે આની વાવણી કરી હતી તે વખતનો બ્લોગ. તો ગાઈસ જુઓ ઘાસ પણ કેટલું ઉગી ગયું છે વચ્ચે આ બધે. તો પછી સ્પેશિયલ એક દિવસ માટે એટલે વધારે દિવસ પણ લાગી શકે આ ઘાસને ઉખાડવા માટે. કદાચ વધારે પણ સમય લાગે. એવી રીતના ના ઘાસ ઉખેડે તો પછી જુઓ ગાઈસ વરસાદના છાંટા પણ પડવા માંડ્યા છે જબરજસ્ત. અને પેલી બાજુ દાદા જોડેલું છે તો એ પણ ઘાસ માટે જ કરે. કારણ કે જો અહીં વચ્ચે રહીને હોળ જવા દે તો પછી જે બધનું ઘાસ હોય એ બધું નીકળી જાય. તો વરસાદ પણ ચાલુ થઈ ગયો જુઓ તમે. આજે સવારનું એવું જ ચાલે છે. થોડી વાર વરસાદ પડે અને પાછો બંધ રહી જાય છે. તો ગાઈસ તમારા બાજુ પણ વરસાદ પડે છે કે નહીં એ કમેન્ટમાં જણાવો. અને બીજું કે હવે તમારા બાજુ આમ કેવું મકાઈ ને એવું કંઈક કર્યું હોય એવું ઉગી ગયું કે નહીં એ પણ જણાવો. તો જુઓ અને આપણે આગળના વ્લોગમાં જો તઈ ડાંગર રોપી હતી ત્યાંથી ઠેક ત્યાં સુધી એ બધી હવે ડાંગર કમ્પ્લીટ ચોંટી ગઈ છે. અને જે ત્યાં દેખાય છે ત્યાંથી આટલે સુધી હજુ તો બાકી છે. તો ત્યાં હવે વધારે વરસાદ પડે, જો વધારે વરસાદ પડે તો પછી ત્યાં રોપવાનું શરૂ કરશું. ને બીજું કે વરસાદ હવે કેટલો પડે એના પર આધાર. ને આ જો બીજું તો ઘાસ થોડું થોડું ઉખાડ્યું તું કાલ સાંજે. આ પણ જુઓ ને આ બીજે જે જગ્યાએ મકાઈ નહીં ઉગી એ જગ્યા પર હરી મકાઈ નાખવાની છે, એટલે કે રોપવાની છે. ફરી કમ્પ્લીટ થઈ જશે. ગાઈસ જુઓ અહીં કેટલું ઘાસ ઉગી ગયું છે જુઓ તમે. અહીં બધા તો પથ્થરા ને એવું બધું હતું, પાળ બાંધેલી હતી અહીં. એટલે આ જગ્યાએ કંઈ મકાઈ એવું નહીં પણ ઘાસ વધારે ઉગી ગયું છે. ને આ છે એક કલમી આંબો. પછી અહીં બીજો પણ એક છે, અહીં છે પણ એ દેખાતો નહીં ઘાસના કારણે. તો ગાઈઝ મારા વ્લોગ્સ તમને કેવા લાગે છે કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. તો ગાઈઝ હવે મળીશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.